કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્ર એવું કહેવાય છે કે મૂલ્યો અને મૂલ્યમાન વસ્તુઓ વચ્ચે બહુ જ આછો તફાવત છે. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે કોઈ અજ્ઞાતે ખૂબ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે મૂલ્યો, વેલ્યુઝ. કોઈ અજ્ઞાતે લખ્યું છે કે આપણી પાસે જે મૂલ્યવાન વસ્તુઓ છે તે અન્યોને પ્રભાવિત કરી શકે છે, પરંતુ આપણી પાસે જે મૂલ્યો છે તે મૂલ્યો બીજાને પ્રેરણા આપી શકે છે. મારા મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે, એટલી જ મહત્ત્વની છે. અહીંયા જે વાત છે તે મૂલ્યો અને મૂલ્યવાન વસ્તુઓની છે. મારા મિત્રો, મૂલ્ય એટલે આપણું ચારિત્ર, આપણું કેરેક્ટર. આપણે આપણા ચારિત્ર અને આપણા કેરેક્ટરને કેવી રીતે બનાવીએ છીએ, કેવી રીતે આપણું વર્તન કરીએ છીએ, કેવી રીતે આપણે સમજીએ છીએ, કેવી રીતે બોલીએ છીએ, આ બધી જ વસ્તુઓ આપણા ચારિત્રને બતાવે છે. એટલે અહીંયા જે વાત છે તે એવી છે કે આપણે આપણું ચારિત્ર એટલું સરસ બનાવીએ કે જેનાથી અન્ય લોકો આપણી પાસેથી પ્રેરણા લેવાનું વિચારે અને પ્રેરણા લે. અને આપણે પણ એવા વ્યક્તિઓ શોધવા જોઈએ કે જે લોકોનું ચારિત્ર ખૂબ સારું હોય તેવા લોકોના સંપર્કમાં આવવું જોઈએ અને તે લોકો પાસેથી પ્રેરણા મેળવીને આપણે પણ આપણા જીવનને ઓર વધારે સારું, બહેતર બનાવવું જોઈએ. બાકી મારા મિત્રો, મૂલ્યવાન વસ્તુઓ જે કંઈ હોય છે, કિંમતી વસ્તુઓ હોય છે, બ્રાન્ડેડ વસ્તુઓ જે હોય છે એ બધી જ ખાલી દેખાડા માટે હોય છે, લોકોને ઇમ્પ્રેસ કરવા માટે હોય છે, લોકોને પ્રભાવિત કરવા માટે હોય છે. બસ મારા મિત્રો, આપણે લોકોને પ્રભાવિત કરવાનું છોડીને લોકોને આપણે પ્રેરણા કેવી રીતે આપી શકીએ, આપણે બીજા પાસેથી પ્રેરણા કેવી રીતે મેળવી શકીએ, જો આટલું શીખી શકીએ તો તે આપણા જીવન માટેની સૌથી મહત્ત્વની બાબત કહી શકાય. એટલે બસ મારા મિત્રો, વાત એટલી જ છે કે આપણે મૂલ્યવાન ચીજ વસ્તુઓ કરતાં આપણા જે મૂલ્યો છે તેને વધારે મહત્ત્વ આપવું જોઈએ અને મૂલ્યો ઉપર કામ કરીને આપણા ચારિત્રને વધારે સારું, બહેતર બનાવીને આગળ વધવું જોઈએ. થેન્ક યુ.